છો બધા મજામાં? આના પહેલાના લેક્ચરની અંદર આપણે શેની વાત કરી હતી? યકૃત અને સ્વાદુપિંડ આપણા શરીરની સહાયક પાચક ગ્રંથિઓ જે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે એવી સહાયક પાચક ગ્રંથિઓ વિશેની આપણે માહિતી છે એના પહેલાના લેક્ચરની અંદર જોઈ ગયા હતા, જેમાં આપણે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિશેની માહિતી જોઈ હતી. લાળ ગ્રંથિ છે એ 6 આવેલી હોય છે, એટલે કે 3 જોડ લાળ ગ્રંથિ છે એ આપણા શરીરની અંદર આવેલી હોય છે. આ બધી માહિતી પછી આપણે હવે જોશું કે પાચન છે એ કઈ રીતે થાય. અત્યાર સુધી આપણે નહોતું જોયું કે પાચન છે એ કઈ રીતે થાય, પરંતુ હવે આપણે જોશું કે પાચન છે એ કઈ રીતે થાય. તમે ખોરાક ખાઓ છો, તમે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત આ બધું લ્યો છો, પરંતુ આ બધા છે મોટા અણુ છે. આપણે પાચનની વ્યાખ્યા જોઈ ગયા છે કે મોટા અણુનું રૂપાંતરણ નાના અણુમાં કરવાની ઘટનાને પાચન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન જે મોટા અણુ છે એને આપણે નાના અણુમાં ફેરવવા છે. તો જોઈએ કઈ રીતે પાચન થાય છે. તમારો ચેપ્ટર નંબર 16 એનો ટોપિક 16.2 ખોરાકનું પાચન. આપણે અત્યારે વાત કરશું ખોરાકનું પાચન. તો શરૂઆત કરશું આપણે મુખથી. આપણે ખોરાક ખાઈએ ત્યારે ખોરાક છે મુખમાં લઈએ. મુખમાં જતા ખોરાક કોના કોન્ટેક્ટમાં આવે? મુખની અંદર ખોરાક છે એ એક તો દાંત અને બીજું જીભ, આ બંનેના કોન્ટેક્ટમાં આવશે, દાંત અને જીભ. તો દાંત છે એનું કામ શું છે? તો કે એ ખોરાકને કાપવામાં મદદરૂપ કરશે, ખોરાકને કાપવામાં. અને જીભ છે એ ખોરાકને વલોવશે, એટલે વલોવવાની ક્રિયા છે એ જીભ દ્વારા થાય. તો શું કીધું કે દાંત છે, દાંત એ કાપવામાં મદદરૂપ થાય, જીભ છે એ ખોરાક વલોવવાની ક્રિયામાં મદદરૂપ થાય. આ બંનેની ક્રિયા દ્વારા ખોરાક છે એ તૈયાર થાય છે. અને આની સાથે ઉમેરવામાં આવે છે લાળ રસ. લાળ રસ છે એ શ્લેષ્મ પદાર્થ છે, બરોબર? શ્લેષ્મ એટલે કે ચીકણો, જે ખોરાક સાથે જોડાય અને શું બનાવશે? કોળીઓ બનાવશે. શું બનાવશે? ખોરાક સાથે જોડાય અને કોળીઓ બનાવે. કોળીઓમાં ખબર પડે ને? હવે આ કોળીઓ છે એ મુખમાંથી કંઠનળીમાં જાય. યાદ કરો આખો રસ્તો, કંઠનળીમાંથી અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી જશે જઠર તરફ. પરંતુ જઠર તરફ જતા પહેલા અન્નનળી મુદ્રિકા વાલ્વ અથવા તો અન્નનળી મુદ્રિકા સ્નાયુ પાસે ઊભો રહેશે. અન્નનળી મુદ્રિકા સ્નાયુ એટલે કે યાદ હોય તો અન્નનળી જ્યાં જઠરમાં ખુલશે, યાદ છે? આ જઠર છે, અહીંથી અન્નનળી પૂરી થાય છે, તો આ વાલ્વ છે એને કહેવાશે જઠર મુદ્રિકા વાલ્વ અથવા તો અન્નનળી મુદ્રિકા સ્નાયુઓ, બરોબર? આ વાલ્વ પાસે ખોરાક છે ઊભો રહેશે. તો જુઓ જે શું થયું, મુખમાં ખોરાક લે એટલે દાંત છે કાપે, જીભ છે વલોવાની ક્રિયા કરે, આની સાથે સાથે લાળ રસ ભરે. લાળ રસ છે એ ખોરાક સાથે ભળે, પરંતુ આવે છે ક્યાંથી? તો કે લાળ ગ્રંથિમાંથી આવે છે લાળ રસ. ક્યાંથી આવે? લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ લાળ રસ બનાવે. તમને સારી રીતે ખબર છે કે લાળ ગ્રંથિ છે એ કેટલા જોડ હોય? કુલ 3 જોડ. અને ત્રણેય જોડમાંથી નળી છે એ બહાર નીકળે. આ નળી છે એ મુખમાં આ બાજુએ અને નીચેની બાજુએ ખુલે. એમાંથી છે એ લાળ રસ છે એ બહારની બાજુએ મુખમાં સ્ત્રાવ પામે, ખોરાક સાથે જોડાય અને કોળીઓ બનાવે. આ કોળીઓ છે એ કંઠનળીમાં જાય, ત્યાંથી અન્નનળીમાં અને જઠરના છેડાના અથવા તો શરૂઆતના ભાગે છે સ્ટોપ થાય, જેને કહેવાય છે જઠર મુદ્રિકા વાલ્વ. આ બધી ક્રિયા છે એ સ્નાયુના પરિસંકોચનથી થાય. કેનાથી? સ્નાયુના પરિસંકોચન. કઈ રીતે? તો કે આ નળી છે એમાં અંદર જો આવા સ્નાયુ આવેલા હોય, આ સ્નાયુ છે કન્ટિન્યુ હલે, એટલે નળી છે આમ પ્રેસ થાય ખુલે, પ્રેસ થાય ખુલે, એટલે કોળીઓ છે એ નીચે તરફ ચાલ્યો જાય, બરોબર? એટલે ખોરાક છે એ સ્નાયુઓના પરિસંકોચનથી થતી ઘટના છે.
તો આયા સુધી ખબર પડી ગઈ. હવે આપણે જોશું કે લાળ રસ છે એ શું કરશે. લાળ રસ શું કામ એને ખોરાકમાં આવી? ખાલી ને ખાલી કોળીઓ બનાવવા માટે નહીં, એનું થોડુંક બીજું ફંક્શન છે એ જોઈએ. એની પહેલા છે થોડોક એવો પાર્ટ આપણે છે એ ભૂસી નાખીએ છીએ. આટલો પાર્ટ છે જવા દઈ છે. હવે જુઓ, આયા છે ને હું ખાલી ને ખાલી લાળ ગ્રંથિ વિશે લખું છું કે લાળ ગ્રંથિ દ્વારા સ્ત્રવતો લાળ રસ છે એ કઈ રીતે આપણને ઉપયોગી છે. એને કહેવાશે મુખમાં પાચન. શું કહેવાય? મુખમાં પાચન. એટલે કે ખોરાક છે એ કોળીઓ મુખમાં હશે ત્યારે એનું પાચન કઈ રીતે થશે. તો મુખમાં છે એ ખોરાક કોના કોન્ટેક્ટમાં આવે? દાંત, જીભ. પણ એ તો ખાલી કાપવાનું ને વલોવાનું કામ કરે, પરંતુ ખોરાકને કાપી તે ખાલી કટકા થાય, અંદરથી કાર્બોદિતના મોટા અણુના કટકા ન થાય. એને ફેરવવા માટે બીજું કંઈક જોશે. અંદર લાળ રસના સંપર્કમાં આવે. લાળ રસ છે એની પાસે બે પદાર્થ હોય છે. કેટલા પદાર્થ? બે. એક છે એમાઇલેસ અને બીજું છે લાઇસોઝોમ. કયું કયું? એમાઇલેસ અને લાઇસોઝોમ. આ એમાઇલેસ છે ને ઈ કાર્બોદિતનું પાચન કરશે. એમાઇલેસ કાર્બોદિતના પાચન માટે જવાબદાર છે. ખોરાકમાં આપણે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ ત્રણેય ખાઈ છીએ. એમાંથી આપણા મુખની અંદર માત્ર ને માત્ર કાર્બોદિત. કાર્બોદિતને કહેવાય સ્ટાર્ચ. શું કહેવાય? સ્ટાર્ચ. મુખમાં સ્ટાર્ચનું પાચન થાય છે. બધો સ્ટાર્ચ છે મુખમાં પાચન થઈ જશે. આપણે જે ખોરાક ખાઈ છે એમાં જેટલો ખોરાક લઈ એ બધોય શું આયા થઈ જશે? નહીં. ખાલી ને ખાલી 30% સ્ટાર્ચનું પાચન અહીં થાય. બાકીનું પાચન છે એ મુખમાં થતું નથી. હવે લાઇસોઝોમ છે એનું કામ શું છે? તો લાઇસોઝોમ છે એ એન્ટીબેક્ટેરિયલ પદાર્થ છે. શું છે? એન્ટીબેક્ટેરિયલ પદાર્થ. એન્ટીબેક્ટેરિયલ મીન્સ ખોરાક સાથે દાખલ થયેલા ખરાબ પદાર્થને તોડે. ખોરાક સાથે દાખલ થયેલ ખરાબ અણુ અથવા તો બેક્ટેરિયા, વાયરસ આ બધાને નાશ કરે. મોટા ભાગે છે ને નાશ કરે. બધા બેક્ટેરિયા, વાયરસ એ નાશ ન થઈ જાય. નકર તો આપણને કોઈ દિવસ રોગ જ ન થાય. બરોબર? આપણને ખોરાક દ્વારા થતા રોગ છે એ કોઈ દિવસ ન થાય. આયા થોડાક એવા રહી જાય છે જે આપણા ખોરાકમાં પડે. પરંતુ એમાઇલેસ છે એ કાર્બોદિતનું પાચન કરે છે. 30% સ્ટાર્ચ અથવા તો કાર્બોદિતનું પાચન થાય. હવે જો કાર્બોદિતનું પાચન એટલે કે શું? સ્ટાર્ચ. કાર્બોદિત એટલે કે વિવિધ શર્કરાની લાંબી ચેઇન. જો આ તમારી સમજણ માટે લખું છું. તમને એ ખબર હોવી જોઈએ કે સ્ટાર્ચ એટલે શું છે. શર્કરા છે ને વિવિધ પ્રકારની હોય. દાખલા તરીકે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ઝાઇલોઝ, હેપ્ટોઝ આ બધી છે એ શર્કરા છે. કેટલાય પ્રકારની શર્કરા હોય. આ બધી છે ને એક જોડાય. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ઝાઇલોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ આવી લાંબી ચેઇન હોય ને એને સ્ટાર્ચ કહેવાય. હવે આનું પાચન કરવું એટલે કે આને તોડવી, આમ એક છૂટી પાડવી. પરંતુ મુખમાં શું થશે ખબર છે? સ્ટાર્ચ છે ને ઈ ફેરવાશે ડાયસેકેરાઇડમાં. કેમાં? ડાયસેકેરાઇડ. ડાય એટલે બે, સેકેરાઇડ એટલે શર્કરા. બે શર્કરાની જોડીમાં ફેરવાશે. એટલે આવી રીતે અહીંયા છે ઈ ડાયસેકેરાઇડ બનશે. એટલે બે શર્કરા આવી રીતે જોડાયેલી હશે. દાખલા તરીકે આ શર્કરાનું નામ છે ગ્લુકોઝ, આ શર્કરાનું નામ છે ગ્લુકોઝ. તો બે શર્કરાનું ગ્લુકોઝ વાળું જોડાણ છે ને એને કહેવાય માલ્ટોઝ. શું કહેવાય? માલ્ટોઝ. એટલે કે આયા સ્ટાર્ચ છે કટકા થઈ અને બે ગ્લુકોઝની જોડી હોય ને તો એ બે ગ્લુકોઝ વાળી જોડી માલ્ટોઝ. હવે માની લ્યો કે એક ગ્લુકોઝ છે અને એક ગેલેક્ટોઝ છે તો કંઈક બીજી શર્કરા હશે. દાખલા તરીકે એક ગેલેક્ટોઝ છે, એક ગ્લુકોઝ છે તો કંઈક અલગ શર્કરા હશે. પરંતુ બે ગ્લુકોઝ ભેગા થાય એટલે શું હોય? માલ્ટોઝ. તો મુખની અંદર આવી રીતે પાચન થાય. શેનું પાચન થાય છે? ખાલી ને ખાલી સ્ટાર્ચનું. પ્રોટીન કે લિપિડનું પાચન મુખમાં થતું નથી. ઈ હવે આગળ જઈને થશે. પરંતુ મુખમાં ખાલી ને ખાલી સ્ટાર્ચનું પાચન આવી રીતે થાય. જુઓ જોઈ લાળરસ, એમાઇલેસ, લાઇસોઝોમ. એમાઇલેસ છે ઈ
હોર્મોન છે અથવા સોરી અંતઃસ્ત્રાવ છે, આ અંતઃસ્ત્રાવ છે કાર્બોદિતના પાચન માટે જવાબદાર છે. 30% પાચન છે મુખમાં થાય, 70%નું પાચન બીજે ક્યાંક થાય છે. આગળના ટ્રેકમાં સ્ટાર્ચ છે એનું કન્વર્ટ કરશે ડાયસેકેરાઇડમાં. કોણ કરશે? એમાઇલેઝ અને ડાયસેકેરાઇડ બનાવશે જે માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ વિવિધ પ્રકારના ડાયસેકેરાઇડ હોય. આયા મેં તમને માલ્ટોઝનું ઉદાહરણ આપ્યું છે. માલ્ટોઝ એટલે 2 ગ્લુકોઝ ધરાવતી શર્કરાનો અણુ. તો આટલાનો એસએસ પાડી લ્યો. હવે આપણે જોશું આગળ શું આવશે, ઈ. અને આ પ્રક્રિયા છે એ પીએચ 6.8 થાય. મુખમાં પીએચ છે એ 6.8 હશે એટલે નિયર અબાઉટ એસિડિક, થોડીક એવી એસિડિક હશે. શું કામ એને એસિડિક રાખવી પડે છે? કારણ કે બેક્ટેરિયાની બધું આવશે મારી નાખશે. આના લીધે છે એ થોડીક એસિડિક હોય છે. આ એસિડિક નેચર ધરાવે છે એટલે. ચાલો એસએસ લઈ લ્યો. હવે આપણે આના પછીનો પાર્ટ જોઈએ. લખાઈ ગયું છે. તો હવે રિકોલ કરો જોઈએ. તમે શું જોયું? મુખ છે એમાં દાંત અને જીભ આવેલા હોય. દાંત છે એ ખોરાક કાપવામાં મદદરૂપ થાય. જીભનું કામ શું છે? જીભ છે એ ખોરાકને વલોવવાની પ્રક્રિયા કરે. આ ઉપરાંત ખોરાકના કણ સાથે લાળ રસને ભેળવે છે. લાળ રસ શ્લેષ્મયુક્ત પદાર્થ છે, કોળીઓ બને. કંઠનળી, અન્નનળી, જઠર મુદ્રિકા વાલ્વ પાસે ઊભો રહે. પરંતુ ત્યાં સુધી પહોંચતા પહેલા મુખની અંદર સ્ટાર્ચ છે એનું વિભાજન એમાઇલેઝની મદદથી થઈ ગયું હશે. તો હવે આગળ જોઈએ. હવે ક્યાં પહોંચશે ભાઈ ખોરાક? મુખમાં પાચન થઈ ગયું, કંઠનળી, અન્નનળી, અને હવે જઠર મુદ્રિકા વાલ્વ પાસે આવીને ઊભો રહી ગયો હશે. તો હવે જોઈ જઠર મુદ્રિકા વાલ્વ, ત્યાંથી ખોરાક જઠરમાં પહોંચ્યો. તો હવે આપણે જોશું જઠરમાં પાચન. આ ભાઈ જઠરમાં પાચન લખેલું છે, અત્યારે નહીં વચાય, ભીનું છે એટલે પછી થઈ જશે રેગ્યુલર. ઓકે, તો જઠરમાં પાચન જોઈએ. જઠર છે એની અંદર શું આવેલું હોય? જઠરનું તમે સ્ટ્રક્ચર યાદ કરો તો મેં તમને ત્યારે વખતે 3 કોષના નામ લખાવ્યા હતા. ઓક્ઝેન્ટિક કોષ, પેપ્ટિક કોષ અને ગ્લોબલેટ કોષ. જ્યારે આપણે જઠર વિશેની માહિતી મેળવી હતી, જઠર જે આકારનું અંગ છે એ બધું, અને ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે દિવાલ જોઈતી, આખા પાચન માર્ગની પેશી વિદ્યા. યાદ કરો, જઠરના શ્લેષ્મ સ્તરની અંદર જઠર ગ્રંથિ હાજર હોય. યાદ આવે છે? જઠરના શ્લેષ્મ સ્તરમાં જઠર ગ્રંથિ હાજર. આ ગ્રંથિ છે એ જઠર કોષની બનેલી હોય. કેની? કોષની. એટલે આની અંદર આવેલા કોષો, આ કોષોમાંથી વિવિધ સ્ત્રાવ થાય. કોષોમાંથી વિવિધ સ્ત્રાવ થાય જે પાચન કરે. તો જોઈએ, જઠરની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કોષ હોય છે. કેટલા? 3 પ્રકારના કોષ, અને ત્રણેયની માહિતી તમારી પાસે છે. મેં તમને જઠર વખતે જ કહી દીધું હતું. એક તો હશે ઓક્ઝેન્ટિક કોષ. ઓક્ઝેન્ટિક કોષ. બીજા છે પેપ્ટિક સેલ. એનું બીજું નામ છે ચીફ સેલ. અને ત્રીજું નામ છે ઝાઇમોઝાઇલ સેલ. અને ત્રીજા સેલ છે ગ્લોબલેટ સેલ. શ્લેષ્મ સ્તરની અંદર જઠર ગ્રંથિ વિવિધ કોષની બનેલી હોય છે, વિવિધ સ્ત્રાવ કરે. આ કોષો છે એ આયા છે. ઓકે, ઓક્ઝેન્ટિક, પેપ્ટિક, ગ્લોબલેટ. ઓક્ઝેન્ટિક સેલ છે એ HCl નો સ્ત્રાવ કરશે. HCl નો સ્ત્રાવ કરે. આ ઉપરાંત કેસલ અંતર્ગત કારક, કેસલ અંતર્ગત કારક એનો સ્ત્રાવ છે એ થાય. ઓકે, શું કામ કરે એ કહું છું હમણાં, પણ યાદ રાખો કેસલ અંતર્ગત કારકનો સ્ત્રાવ થાય. ચીફ સેલ, ઝાઇમોઝાઇલ સેલ, એનું કામ છે નિષ્ક્રિય પેપ્ટાઇડ
જનનું સ્ત્રાવ કરવાનું એક પ્રકારનો ઉત્સેચક છે જેનું નામ છે નિષ્ક્રિય પેપ્સિનોજન. આ ઉપરાંત પ્રોરેનિન આ બંનેનો સ્ત્રાવ છે એ પેપ્ટિક સેલ, ચિપ સેલ અને ઝાયમોજાઇન સેલ દ્વારા થાય અને ગ્લોબલેટ સેલ છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. એનો સ્ત્રાવ કરે? શ્લેષ્મનો સ્ત્રાવ કરે. ગ્લોબલેટ સેલ છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે, પેપ્ટિક સેલ છે એ નિષ્ક્રિય પેપ્સિનોજન અને પ્રોરેનિન. યાદ કરો મેં તમને કીધેલું છે કે જેની પાછળ જન લાગે અને જેની આગળ પ્રો લાગે એ બધા નિષ્ક્રિય હોય. એટલે હું અહીંયા નિષ્ક્રિય લખું છું, નો લખું ને ખાલી એમ લખું ને પેપ્સિનોજન તોય ચાલે. આ તો તમારી સમજ માટે આપણે અહીંયા નિષ્ક્રિય લખી છે. નિષ્ક્રિય પેપ્સિનોજન એટલે કે હજી આ સક્રિય નથી, આને આપણે યુઝ કરતા પહેલા એને સક્રિય કરવો પડશે. તો હવે જોઈ કે આનું કામ શું છે, આનું કામ શું છે અને આનું કામ શું છે. ડન. તો કરીએ શરૂઆત. HCl નું કામ શું છે એ જોઈ. HCl છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય કરશે અને પેપ્સિન બનાવશે. શું બનાવશે? પેપ્સિન. કોણ? HCl. આ ઉપરાંત પ્રોરેનિન જેને ફેરવશે રેનિનમાં. જો તમે જ્યારે કોઈ પણ નિષ્ક્રિય ઉત્સેચક છે એને સક્રિય કરો ને ત્યારે એની પાછળનો જન કાઢી નાખવાનો અને આગળથી પ્રો હોય તો પ્રો કાઢી નાખવાનો. આનો જન કાઢી નાખો એટલે પેપ્સી નો થયું પણ એને વચાય પેપ્સિન. આયા પ્રો કાઢી નાખું રેનિન તો કેવું વચાશે? રેનિન. પરંતુ જો HCl નહીં હોય તો આ એમનેમ જ રહેશે આવી રીતે. HCl ની મદદથી શું થયા છે? સક્રિય. એટલે આને શું કરે છે? એક્ટિવ. આ એક્ટિવ લખેલું છે બરોબર, નો વચાતું હોય તોની વાત છે. એટલે એને એક્ટિવ કરવાનું કામ કરે છે. એ આપણે અહીંયા કર્યા છે. નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં ફેરવાય અને પ્રોરેનિન છે એ રેનિનમાં ફેરવાય. હવે આ બે અને આનું કામ પતી ગયું પણ હવે સક્રિય થઈ ગયા. આનું કામ શું એ જોઈએ આપણે. જઠરની અંદર સૌ પ્રથમ વખત પ્રોટીનનું પાચન થશે પેપ્સિનની મદદથી. કેની મદદથી? પેપ્સિનની મદદથી. તો ખોરાકનો પ્રોટીન કેની મદદથી? પેપ્સિન એની મદદથી ફેરવાશે પ્રોટીઓઝિસ પ્લસ પેપ્ટોન્સ. પ્રોટીનના નાના અને મધ્યમ કદના અણુને કહેવાય પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સ. મેં તમને જેમ કીધું હતું કે શર્કરા છે એ કાર્બોદિત છે એ વિવિધ શર્કરાનો બનેલો હોય એમ પ્રોટીન છે ને પ્રોટીન એ વિવિધ એમિનો એસિડનો બનેલો હશે. કેનો? વિવિધ એમિનો એસિડની લાંબી ચેઇન. એટલે કે એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ઇટીસી આવી રીતે પ્રોટીન હશે. પરંતુ જ્યારે પેપ્સિન એને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવશે એટલે જુઓ એ કેવું થઈ જશે આવી રીતે. આવા નાના નાના 3 ને 4 ના કટકા બને. સમજો છો? એટલે આને કહેવાય પેપ્ટોન્સ પ્લસ પ્રોટીઓઝિસ. સમજો જ મારી વાત? હજી જુઓ આટલું નથી મળ્યું. આપણે આ એક જ જોઈ છે. પાચન થઈ જાય ને તો આ એક જ વધવું જોઈએ. આ એક જ વધવું જોઈએ. પણ અત્યારે તો હજી કેટલા છે? 2, 3, 4 આવી રીતે. તો હજી આગળ આનું પાચન થવું જરૂરી છે. એ થશે પણ જોજો ક્યારેય. ખાલી જઠરની અંદર આટલો ભાગ છે એ પ્રોટીન છે એ કેમાં ફેરવાશે? પ્રોટીઓઝિસ પ્લસ પેપ્ટોન્સમાં. બાકી બધું એમનેમ રહેશે. થોડું કેવું છે ને લિપિડનું પાચન થાય પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી એટલે આપણે ખાલી તમારી માહિતી માટે કહી છે કે બહુ થોડું કેવું લિપિડનું પાચન થશે. આ ઉપરાંત પેપ્સિનનું કામ પતી ગયું. હવે આવ્યું રેનિન. તો રેનિન છે ને એ પેલા અહીંયા લખી દઉં છું કે માત્ર નાના બાળકોમાં હાજર. રેનિન છે ને ખાલી ને ખાલી નાના બાળકોની અંદર જોવા મળે. એટલે રેનિનનું કામ છે કે દૂધમાં રહેલા કેસીનનું પાચન કરવું. નાના બાળકોમાં હાજર હોય. નાના બાળકો કાંઈ આપણી જેમ નથી ખાતા બધું. એ લોકો વધારે દૂધ પીવે એટલે દૂધની અંદર હોય દૂધની અંદર શું હશે? કેસીન પ્રોટીન. આ કેસીન પ્રોટીનનું પાચન કરવાનું છે. તો રેનિન છે ને રેનિન ઈ
કેસીન પ્રોટીનને પેરાકેસીનમાં ફેરવે. કેમાં? પેરાકેસીન. રેનિન છે એ કેસીનને પેરાકેસીનમાં ફેરવે. કોણ? રેનિન. તો કેસીન છે એ પેરાકેસીનમાં કોની મદદથી ફેરવાય? આ રેનિનની મદદથી. એટલે કે કેસીનનું હાઇડ્રોલાઇસિસ થયું. શું થયું? હાઇડ્રોલાઇસિસ. જેને વચાય જળ વિભાજન. કેસીનનું જળ વિભાજન છે એ કોની મદદથી થયું? રેનિનની મદદથી થયું. તો હવે એટલી ખબર પડી ગઈ કે ઓક્ઝેન્ટિક સેલથી HCl બને જે બધાને સક્રિય કરે અને રેનિન અને પેપ્સિન સક્રિય થઈ જાય એટલે પ્રોટીનનું પાચન કરે છે. આ ઉપરાંત વૈધા ખાલી ગ્લોબલેટ કોષ. તો ગ્લોબલેટ કોષ છે એ જઠરની અંદર શ્લેષ્મયુક્ત સ્તર બનાવે. આયા આપણે ગ્લોબલેટની વાત કરીએ. હવે ગ્લોબલેટ કોષ જઠરમાં શ્લેષ્મયુક્ત સ્તર બનાવે. શું બનાવે? શ્લેષ્મયુક્ત સ્તર. આનું કામ શું છે? તો તે HCl સામે જઠરની દિવાલને રક્ષણ આપે. HCl છે એ કન્ટિન્યુઅસલી જઠરની અંદર સ્ત્રવતો હોય એટલે એ દિવાલને નુકસાન પહોંચાડે. પરંતુ આ શ્લેષ્મવાળું જાડું પડ બની જાય તો HCl છે એ દિવાલને નુકસાન ન પહોંચાડી શકે. આ ઉપરાંત HCl નું બીજું કામ શું? HCl નું હવે HCl નું કામ લખું છું અહીંયા. HCl નું કાર્ય તો કે ઈ નિષ્ક્રિય ઉત્સેચકોને શું કરે? સક્રિય. આ ઉપરાંત બેક્ટેરિયાનો નાશ કરે. નિષ્ક્રિય અને સક્રિય કરે, બેક્ટેરિયાનો નાશ કરે છે. તો આટલું કામ છે એ જઠરની અંદર થાય છે. પ્રોટીનનું પાચન છે એ જઠરમાં થાય. પ્રોટીન મોટાની અંદર પ્રોટીન હોય આમાં ફેરવાય, નાના બાળકોની અંદર કેસીન છે એ પેરાકેસીનમાં ફેરવાય. અને આ આખી પ્રક્રિયા એસિડિક પીએચમાં થાય. પીએચ હશે એ એસિડિક હશે કારણ કે HCl છે. તમારી ટેક્સ્ટ બુકમાં ચોક્કસ પીએચ છે એ આપેલી હશે. તો હવે આખા બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જાશું આનાથી આગળ. ચાલો, SS લેવાઈ ગયો. તમારી ટેક્સ્ટ બુકમાં છે એ કાંઈ આપ્યું નથી કે કેટલી પીએચ હોય, પરંતુ હું કહી દઉં છું જઠરની અંદર નિયર અબાઉટ 4 પીએચ હશે. નિયર અબાઉટ 4 એટલે કે 4 પીએચ એટલે બહુ એસિડિક વાતાવરણ થયું. એટલે જ્યારે આપણને ઉલટી થાય છે ત્યારે એસિડ છે એ બહાર આવે એટલે આપણને થોડુંક એવું ખાટું લાગે. બરોબર? જે ઉલટી દ્વારા જે પદાર્થ બહાર આવ્યો હોય એ બધોમાં આપણને ખાટાશ લાગે. શું કામ? એને ડ્યુ ટુ ધી એસિડિક રિએક્શન. The acid which is present inside our stomach are been outside from the mouth. એટલે જ્યારે આપણા મુખમાંથી છે એ બહાર આવશે at that time we feel that acidic કંઈક છે એ બહાર આવ્યું છે. ઓકે? હવે આપણે જાશું નાના આંતરડા તરફ. નાનું આંતરડું શું કરે એ જોઈ. નાના આંતરડામાં પાચન. જઠરમાં પાચન થઈ ગયું. જઠરમાં પાચન થઈને જે ખોરાક બને ને એને કહેવાય જઠર પાક. શું કહેવાય? જઠર પાક. જઠરમાં પાચન થઈને તૈયાર થતા ખોરાકને કહેવાશે જઠર પાક. તો આ જઠર પાક છે એ જઠરમાંથી આગળ જઈ અને નાના આંતરડા તરફ વહન પામે છે. નાના આંતરડાની અંદર ખૂબ વધારે પ્રકારના સ્નાયુઓ આવેલા હોય અને કન્ટિન્યુઅસલી નાનું આંતરડું છે એ હલ થતું હોય. એના લીધે છે પાચન છે એ એપ્લિકેબલ થાય એટલે કે એની મદદથી પાચન છે એ સક્રિય થાય છે. હવે નાના આંતરડાની અંદર કઈ રીતે પાચન થાય જોઈએ
તો એની પહેલા તમારે યાદ કરવું પડે કે નાનું આંતરડું છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. કયા કયા? પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. કયા કયા? પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. પક્વાશયની અંદર બધું પાચન થશે. પક્વાશય ભાગમાં બધાનું પાચન. મધ્યાંત્ર અને શેષાંત્ર આ પાચિત થયેલા ખોરાકનું અભિશોષણ કરશે. શું કરશે? અભિશોષણ. તો હવે આપણે આજે આ લેક્ચરમાં ખાલી ને ખાલી નાના આંતરડાની અંદર કેટલા પ્રકારના સ્ત્રાવ આવે છે અને કઈ કઈ રીતે પાચન થાય ની જોશું. એની રિએક્શન્સ બધી કાલે જોશું આપણે. જો નાના આંતરડાની અંદર પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ આ ત્રણેયનો સ્ત્રાવ થાય. પિત્તરસ, યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા યકૃતનો પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ બે આવે. તમને ખબર જ છે કે યકૃતની નળી છે એ પિત્તાશયમાં જાય, પિત્તાશયમાંથી બહાર નીકળે ત્યારે એને યકૃત નલિકા કહેવાય, જે સ્વાદુપિંડની સ્વાદુ નલિકા સાથે જોડાઈ જાય અને યકૃત સ્વાદુપિંડ નલિકા થાય અને એ બે છે ભેગી થઈને ક્યાં ખુલશે? એક જ નળી છે જેમાં બેયના સ્ત્રાવ ભેગા થઈને ખુલશે. કેની અંદર? નાના આંતરડાની અંદર. તો હવે જોઈ, પિત્તરસ છે એ ઉત્સેચક વગર આવશે. એમાં ઉત્સેચક વિહીન સ્ત્રાવ થશે. કેવો? ઉત્સેચક વિહીન. અત્યાર સુધી લાળ રસમાં એમાઇલેઝ ઉત્સેચક હતો, પછી પેપ્ટિક સેલ દ્વારા પેપ્સિનોજનનો સ્ત્રાવ થતો, પણ પિત્તરસ છે એમાં કાંઈ ઉત્સેચક નહીં હોય, પરંતુ તે પિત્ત રંજકો ધરાવે. શું ધરાવે? પિત્ત રંજકો. આ પિત્ત રંજકો છે એ મળને રંગ આપવા માટે જવાબદાર છે, જેનું કામ શું છે? મળને રંગ આપવો. આ પિત્ત રંજકના નામ છે બિલીરુબિન, બિલીવર્ડિન અને સ્ટકલો બિલિનોજન. જે મળનો પીળા રંગનો રંગ છે એ છે આ પિત્ત રંજકના લીધે હોય. બરોબર? અને આ પિત્ત રંજકો છે એનું બીજું કામ છે ચરબીને પાચન કરવું, એટલે ચરબીનું પાચન. પહેલા તમને બધી ખબર હોવી જોઈએ કે આનું કામ શું છે. પિત્તરસ છે ઉત્સેચક વિહીન સ્ત્રાવ કરે, ઉત્સેચક વિહીન સ્ત્રાવ કરે, જેમાં પિત્ત રંજકો હોય. પિત્ત રંજકો કયા કયા હશે? બિલીરુબિન, બિલીવર્ડિન, સ્ટક્લોબિલિનોજન, જે મળને રંગ આપે ઉપરાંત ચરબીનું પાચન કરે. હવે આવશે સ્વાદુરસ. તો જો સ્વાદુરસ છે ઘણું બધું લઈને આવશે. આ લખું છું, અહીંથી ચાલુ થાય છે. બધું નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાયમો ટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. આ પેપ્ટિડેઝ છે. બરોબર? નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. આમ જ બોલવાનું. પછી બીજું લઈ આવશે એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ. શું શું લઈને આવે છે? એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ. સ્વાદુરસ છે આટલી વસ્તુ લઈને આવ્યા. હવે જોઈ આંત્રરસ છે એ શું લઈને આવશે. જો આંત્રરસનું છે હું આયત લખી દઉં છું, ડાયસેકેરેસીઝ, ડાયસેકેરેડીઝ, ડાયપેપ્ટિડેઝ. નામ યાદ રાખવાના છે. આ બધાના કામ છે આના પછીના લેક્ચરમાં જોશું આપણે. ડાયસેકેરેડીઝ, ડાયપેપ્ટિડેઝ અને પ્રોટીએઝ, લાઇપેઝ અને ન્યુક્લિએઝ. આટલી વસ્તુ છે આંત્રરસ પાસે હોય છે. હવે એટલી તો ખબર પડી ને કે કોણ શું લઈને આવશે ઈ, કે હજી કઈ કન્ફ્યુઝન? તમારા પ્રશ્નોમાં આવી રીતે જ આપ્યું હશે. જઠર પચશે પછી નાનું આંતરડું ચાલુ થશે. નાનું આંતરડું આટલા ભાગમાં વિભાજિત છે. બધું પાચન છે પક્વાશયમાં થાય છે. આમાં ખોરાકનું અભિશોષણ થાય. નાના આંતરડાની અંદર પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ આવે.
પેલા સ્વાદુરસની ડેફિનેશન આપી છે. સ્વાદુરસ છે સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવે, એની અંદર વિવિધ પ્રકારના નિષ્ક્રિય ઉત્સેચકો હોય. આ નિષ્ક્રિય ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદરૂપ થાય. નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિયસ, આ બધા તમને યાદ હોય ને તો તમને ખબર પડે કે આનું કામ શું છે. એટલે હું મારી ટેકનિકથી છે ને તમે રીડ કરો આખો ક્વેશ્ચન, તમને 100% આવડી જાય. એના પછી આવશે પિત્તરસ. પિત્તરસ છે એ ઉત્સેચક વિહીન સ્ત્રાવ છે, કોઈ પણ ઉત્સેચક ધરાવતા નથી, પરંતુ પિત્તરંજકો હાજર હોય છે. બિલીરુબિન, બિલીવર્ડિન, સ્ટક્લોબિલિનોજન, જે મળને રંગ આપવા માટે જવાબદાર છે, ચરબીનું પાચન કરે. સ્ટક્લોબિલિનોજન નહીં આપ્યું હોય ને આ નહીં લખ્યું હોય, તમને જ્યારે હિપેટાઇટિસ થાય, બરોબર, કમળો, ત્યારે આંખની અંદર છે ને આ બધા જામી જાય, એટલે આપણને પીળું દેખાય આના લીધે. અને સ્વાદુરસ છે એનું મેં કહી દીધું. આંતરરસ ડાયસેકેરેડીઝ, ડાયપેપ્ટિડેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ. દેખાતા ન હોય તો ફરીથી બોલું છું. પેલું છે ડાયસેકેરેડીઝ છે, બીજું ડાયપેપ્ટિડેઝ છે, ત્રીજું પ્રોટીએઝ છે, ચોથું લાઇપેઝ છે અને પાંચમું ન્યુક્લિએઝ છે. હવે આ બધાયના કામ જુઓ. આનું તમને ખબર પડી ગઈ, ચરબીનું પાચન કરે. આ ત્રણેય છે ને એ ભેગા મળીને પ્રોટીનનું પાચન કરે. યાદ હોય તો જઠરની અંદર પેપ્ટોન્સ પ્લસ પ્રોટીએઝિસ અધૂરું પાચન છે, આયા છે એ પૂરું થશે, બરોબર. એમાઇલેઝ કાર્બોદિતનું પાચન, 70% કાર્બોદિતનું પાચન બાકી છે ને એ આયા થશે. લાઇપેઝ, લાઇપેઝ હંમેશા લિપિડ પાચન કરે, ચરબીનું પાચન. પ્રોટીએઝ પ્રોટીન, ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ એટલે શું તમને એવું મગજમાં આવતું હોય તો હું કહી દઉં. કોષની અંદર કોષ કેન્દ્રમાં ડીએનએ અને આરએનએ કરીને ન્યુક્લિક એસિડ આવેલા હોય. આ ડીએનએ અને આરએનએ નું પાચન કરવું ને એને કહેવાય ન્યુક્લિયસ ઉત્સેચક, બરોબર. આપણે જે ફળ ફ્રૂટ ખોરાક ખાઈ એની અંદર કોષ હોય જ, આ કોષનું કોષ કેન્દ્ર હોય જ. આ કોષ કેન્દ્રની અંદર આવું ડીએનએ આરએનએ હોય, એને પાચન કરવા માટે ન્યુક્લિયસ વપરાય. હવે આ બધી માહિતી છે તો હવે આ જોઈ આંતરરસ છે એ કેમ આવે તો આંતરરસ છે ઈ આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રવતો રસ છે. હજી આંતરરસ છે પૂરેપૂરો નથી. આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રવતો રસ, આંતરરસ બરાબર આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રવતો રસ પ્લસ બોર્ડર કોષ ના કોષો દ્વારા સ્ત્રવતો રસ. આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રવતો રસ એટલે ગ્લોબલેટ કોષનો રસ, એટલે કે શ્લેષ્મ યુક્ત પદાર્થ, શ્લેષ્મ રસ. આ શ્લેષ્મ રસ અને બોર્ડર કોષના કોષો દ્વારા સ્ત્રવતો રસ. બોર્ડર કોષ હવે તમને પાછું કહી દઉં, વળી ભૂલી જ ગયા હશો. આંતરડું છે એની એક આવી દિવાલ દોરી હતી આપણે, યાદ છે, જેમાં આપણે આવું દોર્યું હતું. તો આ છે બોર્ડર કોષો હતા, યાદ છે, મેં આવી રીતે દોર્યા હતા આંતરડાની લાસ્ટ દિવાલમાં. આ બોર્ડર કોષ છે એને આપણે હવે આને ઝૂમ કરીએ જો આવું દેખાય આપણને. આની અંદર છે આવા કોષ આવેલા હોય. આ કોષો દ્વારા જે સ્ત્રાવે ને સ્ત્રવ ઈ રસ, એટલે કે આવડો આ રસ પ્લસ ગ્લોબલેટ કોષોનો શ્લેષ્મ રસ. ગ્લોબલેટ કોષો ક્યાં આવેલા હોય? આંતરડાની અંદર ચોથું સ્તર શ્લેષ્મ સ્તર, એની અંદર ગ્લોબલેટ કોષો હોય. આ ગ્લોબલેટ કોષો દ્વારા સ્ત્રવતો શ્લેષ્મ, આ બંને ભેગે થઈને શું બનાવે? આંતર રસ. અને જેની પાસે હોય છે ડાયસેકેરેડીઝ, ડાયપેપ્ટિડેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ. તો ડાયસેકેરેડીઝ છે એનું કામ શું છે? અહીંયા લખું છું, કાર્બોદિતનું પાચન. ડાય છે એટલે એ થોડુંક અલગ કહેવાય, પછી ખબર પડશે. ઉભા રહ્યો ને, આ તમારે અત્યારે નથી કરવું, ચાલશે, બર્ડન લ્યોમાં. અત્યારે આના પછીના લેક્ચરમાં છે ને આપણે આના વિશે થોડુંક જોશું, તમને વધારે ખ્યાલ આવશે,
બરોબર. આ ઉપરાંત આંતરીય શ્લેષ્મ સ્તર દ્વારા એન્ટેરોકાઇનેઝ છૂટે. શું છૂટે? એન્ટેરોકાઇનેઝ. આંતરીય સ્તર દ્વારા એન્ટેરોકાઇનેઝ નો સ્ત્રાવ થાય. આ એન્ટેરોકાઇનેઝ છે ઈ બધા નિષ્ક્રિય ઉત્સેચકને, બધા તો નહીં લખાય, પરંતુ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય કરશે. શું કરશે? સક્રિય કરશે. એટલે કે આ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન છે આ એને સક્રિય કરવાનું કામ કોનું છે? એન્ટેરોકાઇનેઝ નું. આ ઉપરાંત આની અંદર બ્રુનર ગ્રંથિ દ્વારા અમુક સ્ત્રાવ થાય. બ્રુનર ગ્રંથિ યાદ આવે છે? બ્રુનર ગ્રંથિ છે એ પક્વાશયની અંદર કેમાં આવેલી હોય? અધશ્લેષ્મ સ્તરની અંદર બ્રુનર નામની ગ્રંથિ જોવા મળે. આપણે આવી રીતે દોરી હતી, યાદ આવે છે? આના પહેલાના લેક્ચરની અંદર ને એના પહેલાના લેક્ચરની અંદર જ્યારે મેં તમને પાચન માર્ગની દિવાલ સમજાવી હતી, યાદ છે? તો બ્રુનર ગ્રંથિ દ્વારા ઉત્સેચક વિહીન સ્ત્રાવ થાય છે. અને આ આખી પ્રક્રિયા pH 7.8 માં થાય. એટલે કે અહીં બેઝિક pH છે એ જોવા મળે છે. સમજાઈ ગયું? આટલી માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. ચરબીનું પાચન છે એ કઈ રીતે થાય? તો ચરબીના મોટા અણુ હોય ને એ નાના નાના અણુમાં ફેરવાઈ જાય, એને કહેવાય ચરબીનું પાચન. જે પિત્તરસની મદદથી થાય એ આપણે જોશું. તો હવે તમને એટલી ખબર પડી કે નાના આંતરડામાં 3 પ્રકારના સ્ત્રાવ આવે: પિત્તરસ, સ્વાદુરસ, આંતરરસ. પિત્તરસ છે ઉત્સેચક વિહીન છે, પિત્તરંજક ધરાવે, બિલિરુબિન, બિલિવર્ડિન, સ્ટક્લોબિલિનોજન જે મળને રંગ આપે છે, ચરબીનું પાચન કરે, મોટા ચરબીના અણુને નાના ચરબીના અણુમાં ફેરવે. સ્વાદુરસ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ, પ્રોટીએઝ. આ 3 છે ઈ 3 નિષ્ક્રિય છે. યાદ રાખજો ખાસ, નિષ્ક્રિય આયા સુધી. આ બધા સક્રિય છે. આયા લખી દઉં છું, સક્રિય. બરોબર? એટલે આ નિષ્ક્રિયને યુઝ કરતા પહેલા સક્રિય કરવા પડશે. નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય કરશે કોણ? એન્ટેરોકાઇનેઝ, જે આંતરીય શ્લેષ્મ સ્તર એટલે કે આંતરડાની ચોથી દિવાલ શ્લેષ્મ સ્તરમાંથી રસ છે એ નીકળશે જેનું નામ છે એન્ટેરોકાઇનેઝ. આ ઉપરાંત આંતરરસ એટલે કે આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રવતો રસ, ગ્લોબ્લેટ કોષોનો શ્લેષ્મ સ્તર એનો રસ અને બોર્ડર કોષનો રસ, આ બંને જોઈન્ટ થઈને આંતરરસ બનાવશે. એ તમને મેં સમજાવ્યું છે. આંતરરસ ડાયસેકેરેડિસ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિયસ ધરાવે છે. હવે આના પછીના લેક્ચરની અંદર આ બધાનું કામ છે એ આપણે જોશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.